વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે છેલ્લે બે દાખલાની ચર્ચા કરી સ્વાધ્યાય 4.5ના. તો હવે થિયરીના ચોપડામાં જઈ અને આપણે 2-3 ગુણધર્મો લખીએ છીએ. તો જોતા રહેજો. જો એ n ક્રોસ n કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો, હવે અત્યારે મિત્રો હું તમને જે 2-3 ગુણધર્મો નોંધાવું છું, એ ગુણધર્મો બોર્ડની અંદર હેતુલક્ષી પ્રશ્નો માટે અને જીની અંદર એ 2-3 પરિણામોની આપણે જરૂર પડે છે, એટલે આપણે એ પરિણામ નોંધતા જઈએ. પહેલું કે એ એડજન્ટ એ નો ગુણાકાર લો, કે એડજન્ટ એ ઇન્ટુ એ નો ગુણાકાર લો. ગઈકાલે જે આપણે પરિણામ સાબિત કર્યું એ કે એ n ક્રોસ n કક્ષાનો કોઈ પણ એક ચોરસ શ્રેણિક હોય તો શ્રેણિક અને એના સહ અવયવત શ્રેણિક એનો ગુણાકાર માન એ ઇન્ટુ આઈ જેટલો થાય. આના હું તમને બુકમાં હશે તો બરોબર છે, નહીં હોય તો છેલ્લે 1-2 વધારાના દાખલા ગણાઈશ કે આના ઉપર આધારિત હેતુલક્ષી પ્રશ્નો ગણો, કે આના પર આધારિત એ બોર્ડની અંદર જીની અંદર આના પ્રશ્નો પૂછાય છે. તો ફરી જોજો મિત્રો કે n એ n ક્રોસ n કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો શ્રેણિક અને એના સહ અવયવત શ્રેણિકનો ગુણાકાર એ હંમેશા શ્રેણિકના નિશ્ચાયક અને આના ગુણાકાર જેટલો હોય. 1. નંબર 2 કે એડજન્ટ છે, તમે કોઈ પણ શ્રેણિક તમને આપેલો હોય મિત્રો, તમે ગઈકાલે દાખલા ગણ્યા કે આપણને કોઈ પણ એક શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિકનો ગઈકાલે મિત્રો આપણે 3, એના અગાઉ 5-1 દાખલા ગઈકાલે ગણ્યા છે, અગાઉ પણ ગણ્યા છે કે કોઈ પણ શ્રેણિક આપેલો હોય એ શ્રેણિકનો પહેલા તમે સહ અવયવત શ્રેણિક શોધો અને તમારે જે સહ અવયવત શ્રેણિક મળ્યો એનો નિશ્ચાયક લેવો હોય તો એનું પણ એક સૂત્ર બનાવી દઈએ આપણે. એટલે હેતુલક્ષી પ્રશ્ન માટે ખૂબ કામમાં આવશે કે કોઈ પણ શ્રેણિક લો અને એ શ્રેણિકના સહ અવયવત શ્રેણિકનો નિશ્ચાયક લેવો હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય એ માન એ ઇન્ટુ n-1 જેટલું આવશે. કે જે તમારી કક્ષા હોય 3/3 હોય તો 3-1, 4/4 હોય 4-1, 2/2 હોય 2-1, એ રીતે તમારું ડાયરેક્ટ સૂત્ર લખી દેવાનું. કે કોઈ અચળ સંખ્યા હોય તો કે ઇન્ટુ એ નું માન, આ એક મિત્રો પ્રશ્ન છે એ ભૂલ કરે એવો છે. જનરલી તમને મને ટેવ કેવી પડેલી છે એવું તમને કહી દઉં કે આ સંકેત છે ને મિત્રો ભૂલ કરે છે. આપણે સંકેત જે આ છે એ જનરલી આપણા મગજમાં એક માનાકનો આભાસ કરે છે, પણ વાસ્તવમાં માનાક નથી. આના આપણે શું કીધો છે કે શ્રેણિકનો નિશ્ચાયક કીધો છે. હવે મિત્રો આમ દાખલો આપેલો હોય એટલે માનાકમાં આપણને જનરલી ટેવ કેવી પડી છે કે કોઈ પણ સંખ્યા હોય તો
તો એનો માનાક પ્લસ થાય એટલે તમે અચળ સંખ્યા છે એના આ રીતે એક બાર લખવાની મિત્રો ટેવ પડેલી છે આપણને. આ ટેવ એ આપણને માનાકની અંદર સ્વીકારેલી ભૂલ છે. એટલે આ માનાક માટે બરોબર છે, માનાક માટે આ મૂલ્ય 100% સાચું છે, પણ આ મિત્રો માનાક નથી. આ જે છે એ શ્રેણિક એનો નિશ્ચાયક છે, પણ એનો સંકેત માનાક જેવો છે એટલે આપણને એક માનાક સ્વરૂપ દેખાય છે. પણ મિત્રો જોજો, માનમાં શ્રેણિક આવે તો આ પરિણામ છે ને ભૂલ કરશે. તો આનો જવાબ લખવાનો, જે તમારી અચળ સંખ્યા હોય, જે અચળ સંખ્યા હોય કે 2, 3 જે હોય તે, અને એની જે કક્ષા છે તે n ઇન્ટુ માન એ. ધારો કે અહીંયા આપણે લખ્યું કે આ 3, આની વાત કરો, આની વાત, તો આના સંદર્ભમાં આપણે વાત કરીએ તો અચળ પદ કયું? 3. તમારી n ક્રોસ n કક્ષામાં આપણે લખીએ શું? 3 ક્રોસ 3 ધારો કે, તો n બરાબર શું લેવાય? 3 માન એ. એટલે અહીંયા તમારો જવાબ શું આવે? 27 માન એ. અહીંયા તમને એમ કહેવામાં આવે કે એ જોજો મિત્રો, આ શક્ય નથી હો શ્રેણિકમાં. એટલે કોઈ પણ 3 ક્રોસ 3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય અને ધારો કે તમારે 2 ઇન્ટુ માન એ શોધવું છે, તો અચળ પદ એમના એમ, પણ જે તમારી કક્ષા હોય, જે એટલે 3 હોય તો 3 માન એ. આ રીતે આપણે નોંધવાનું રહેશે મિત્રો. આ ખૂબ ધ્યાનથી સમજજો તમે. એટલે આ એક 3 પરિણામો છે. આ બંને પરિણામો આ હેતુલક્ષીમાં કામમાં આવશે. આ બંને પરિણામો ઉપરથી જેને લગતા દાખલાઓ તમને ગણાઈશ. તો આ 3 પરિણામ છે મિત્રો, ખૂબ ધ્યાનથી નોંધજો તમે કે શ્રેણિક અને એના સહ અવયવ શ્રેણિકનો ગુણાકાર એ શ્રેણિકના નિશ્ચાયક અને એકમ શ્રેણિકના ગુણાકાર જેટલો હોય. પછી કોઈ પણ સહ અવયવ શ્રેણિક હોય તો એ સહ અવયવ શ્રેણિકનો નિશ્ચાયક એ માન એ ની n-1 જેટલો હોય. અને કે કોઈ અચળ સંખ્યા હોય તો માન કે એ બરાબર k ની n ઘાત એ. પેલા બે અગાઉ પરિણામ લખ્યા છે એ જો ભેગા લખવા હોય તો લખી દઉં કે શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર એ શ્રેણિક જેટલો થાય. વ્યસ્ત શ્રેણિક અને એકમ શ્રેણિક નો ગુણાકાર પણ વ્યસ્ત શ્રેણિક જેટલો થાય. આપણે અગાઉ લખેલું છે પણ રિપીટ કરું છું કે કોઈ પણ શ્રેણિક હોય, કોઈ પણ વ્યસ્ત શ્રેણિક હોય, એનો એકમ શ્રેણિક સાથે તમે ગુણાકાર લો તો એ તમારો જે શ્રેણિક હોય એ પોતી આવશે. અને છેલ્લું, શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એ હંમેશા કોના જેટલો થશે? એકમ શ્રેણિક જેટલો. તો આ આપણા 3 પરિણામ આ ગઈકાલે આપણે સાબિત કર્યું. આ બે આપણે અગાઉ લખેલા છે અને આ બે પરિણામ વધારાના છે. તો આ 5 પરિણામ છે એ થિયરીના ચોપડામાં ઝડપથી તમે નોંધી દો. પાંચમું અને મિત્રો એક છઠ્ઠું પરિણામ લખવું હોય તો એ પણ લખી દો. 6 અને 7 કે ઇનવર્સ નો નથી, હાલ આર્ય પરિણામ છે. એ બી ઇનવર્સ, તો એનો જવાબ આવશે બી ઇનવર્સ એ ઇનવર્સ. ટૂંકા ટૂંકા જે પરિણામો છે એની આપણે જરૂર જેટલી છે આ સ્વાધ્યાયમાં એટલા જ મુદ્દા લખું, પછી બાકીના કાલ લખાઈશ. બસ આટલા જ લખો, આગળ પરિણામ પછી લખશું.
એટલે 5 મુદ્દા અહીંયા લખ્યા અને છઠ્ઠો જે પરિવર્તને લાગુ પડતો હતો મિત્રો કે એબી નો પરિવર્ત શ્રેણિક હોય કે એબી નો ઇન્વર્સ હોય, બંનેનો જવાબ સેમ. શું આવશે? ક્રમ બદલાશે. ગુણાકારની અંદર ક્રમ બદલાશે. તો આટલા પરિણામ નોંધો, પછી આપણે બીજા પરિણામની વાત કરશું. ગઈકાલે આપણે સ્વાધ્યાય 5 એના જે દાખલા ગણ્યા છે એની અંદર ક્રમમાં હવે આગળ વધું છું કે એનો નંબર 12, જો a equal to three seven two five, b equal to 6879 હોય તો ચકાસો કે હાલ આપણે જે છેલ્લો ગુણધર્મ લખ્યો એ બી ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ. તો હવે જુઓ મિત્રો, આજે આપણે એક આ ટોપિકની ચર્ચા પૂરી કરી, પછી સમીકરણના ઉકેલની વાત છે એમાં આપણે આગળ વધવું છે, પણ એ ચર્ચા આપણે પછી કરીએ. તો જોતા રહેજો મિત્રો. અહીં આપણે પહેલા જરૂર પડશે શ્રેણિક એ અને શ્રેણિક બી ના ગુણાકારની. જો મિત્રો હવે થોડું લખાણ ડાયરેક્ટ લખીશું આપણે, કારણ કે જો પદ્ધતિસર લખવા જઈશું તો લખાણ ખૂબ મોટું થઈ જશે, એટલે થોડું લખાણ આપણે ડાયરેક્ટ લખવાનો આગ્રહ રાખશું. તો હવે તમને ગુણાકાર તો આવડે છે, તો બે શ્રેણિકોનો ગુણાકાર 6 3 18 7 7 49 24 63 12 35 16 45. $67, $87, $47, $61. ચેક કરતા રહેજો. પછી 24, 63 એટલે 7 8 7, 12 35 7 4 7, 16 plus 45 161 બરોબર છે. હવે જુઓ મિત્રો, આપણે ગુણાકાર એ બી તો જોઈતો હતો, હવે ડાયરેક્ટ આપણે સૂત્ર લખી દઈએ. જો હવે આપણે થોડું લખાણાર્થે ડાયરેક્ટ લખવાનો મિત્રો કે એ બી ઇનવર્સ. હવે ગઈકાલે મિત્રો આપણે સૂત્ર લખ્યું કે એ ઇનવર્સનું સૂત્ર શું હતું? 1 માન એ ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે મિત્રો જો એ ઇનવર્સનું સૂત્ર 1 માન એ ઇન્ટુ એડજોઇન્ટ એ હોય તો એ બી ઇનવર્સનું સૂત્ર શું થાય? 1 માન એ બી ઇન્ટુ એડજોઇન્ટ એ બી. એની બદલીમાં એ બી લખો એટલે આ તમારું સૂત્ર બની ગયું. પહેલો દાખલો છે એટલે હજુ એક સ્ટેપ અહીંયા લખું, પરીક્ષામાં ડાયરેક્ટ લખજો, પણ અત્યારે લખું છું. હવે મિત્રો એ બી નો નિશ્ચાયક, તો આ તમારો શ્રેણિક એ બી, તો આનો નિશ્ચાયક લખો એટલે દ્વિહાર નિશ્ચાયક થાય, એટલે એનો ગુણાકાર શું આવે? 67 into 61, 87 47,
તમારા અર્થે કંઈ લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર લખી નાખજો. હવે આપણે શું લખવાનો છે? એડજોઇન્ટ. કોનો? એબીનો. તો એબીનો એડજોઇન્ટ લખવો હોય તો આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે જે આપણો અગ્રવિકર્ણ હોય એ અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી. ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. અગ્રવિકર્ણના જે ઘટકો હોય એની અદલા બદલી કરો અને બાકીના ચિહ્નો બદલી નાખો. તો -87 -47. તો હવે આપણે આ બેનો ગુણાકાર કરી નાખીએ. $67 × 61 બરોબર છે. પછી 87 47 અને હવે આ ઘટકો તો એમના એમ 61 -87 -47 67 1/-2 61 87 -47 +67. હવે મિત્રો 1/2 બહાર રાખો તો બહાર લખો અને અંદર ગુણવા તો અંદર ગુણી દો. -61/2 87/2 47/2 -67/2. આને આપણે આપી દો પરિણામ નંબર 1. જોજો મિત્રો, થોડું ડાયરેક્ટ લખાણ લખશો તોય દાખલો થોડો પ્રમાણમાં મોટો થશે. તો ધીરે ધીરે આપણે ગણીએ કે સૌથી પહેલા બે શ્રેણિકોનો ગુણાકાર લઈ લો. એટલે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર લઈ લીધો. બે શ્રેણિકોનો ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ? તો પ્રથમ શ્રેણિકની હાર એને બીજા શ્રેણિકના સ્તંભ સાથે ગુણ્યો એટલે આપણને શ્રેણિક AB મળ્યો. હવે આપણે વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર કે AB ઇન્વર્સ બરાબર 1/man AB × એડજોઇન્ટ AB. તો માન AB નહીં પણ AB નો નિશ્ચાયક એટલે આ દ્વિહાર શ્રેણિક છે એનો નિશ્ચાયક એટલે અગ્રવિકર્ણના ઘટકો માઇનસ પ્રતિવિકર્ણના ઘટકો અને આનો એડજોઇન્ટ. તો એડજોઇન્ટ કઈ રીતે લેવાય? તો કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્નો બદલો. એટલે જે તમને મળે એ મળ્યો મિત્રો આપણને શ્રેણિક AB ઇન્વર્સ. હવે આપણે જમણી બાજુ પર જઈએ તો B ઇન્વર્સ A ઇન્વર્સ. તો મિત્રો B ઇન્વર્સનું સૂત્ર 1/man A એડજોઇન્ટ B 1/man A એડજોઇન્ટ A. લખું છું મિત્રો. શરૂઆતમાં તમે એક સ્ટેપ ટૂંકાવજો. ચલો હવે આપણે શું લખવાનું છે? B નો નિશ્ચાયક. તો B નો નિશ્ચાયક તો એનું વિસ્તરણ શું થશે? 6 × 9 8 × 7 અને એનો એડજોઇન્ટ લો એટલે અગ્રવિકર્ણોની અદલા બદલી 9 -8 -7 6. અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો અને બાકીના ઘટકોના ચિહ્નો બદલો. ચલો માન A. તો A નો નિશ્ચાયકનું વિસ્તરણ કરો 3 × 5
7 into 2 અને એનો એડજોઇન્ટ 5 minus 7 minus 2 plus 3 તો equal to 54 56 15 minus 14 9 minus 8 minus 7 6 5 minus 7 minus 2 3 1 upon minus 2 1 upon 1 plus 16 24 12 plus 18 तो इक्वल टू 1 upon minus 2 61 minus 87 minus 47 67 અને હવે મિત્રો 1/2 ને અંદર ગુણો तो इक्वल टू -61/2 87/2 47/2 -67/2 आ आवशे परिणाम नंबर 2। तो हवे जो मित्रों परिणाम 1 અને 2 ने कंपेर करो तो हवे आपणे लखी दीए के अहीं परिणाम 1 અને 2 परथी ए बी इनवर्स लो के बी इनवर्स ए इनवर्स लो आ बंनेनुं मूल्य ए हमेशा केवुं थई जशे सरखुं। तो दाखलो बराबर व्यवस्थित समझी लखी नाखो अने एने एक वार व्यवस्थित वांची लो मित्रों अने आवो एक दाखलो तमने होमवर्क में गणवा आपो। तमे जाते गणी काढजो। उदाहरण 25 2 3 1 minus 4 1 minus 2 minus 1 3 तो आ दाखलो मित्रों तमे होमवर्क में गणवानो प्रयत्न करजो। कोई पण प्रश्न होय तो पूछवानी टेव राखजो एटले आमां आपणने कोई प्रश्न होय तो क्लियर थई जाय। गणतो नहीं मित्रों हाल एक दाखलो गणे एक्जेक्ट एवो ने एवो दाखलो बीजो छे तो अहींया पहेलुं काम तमारे शुं करवानुं तो सौथी पहेला आपणे बे श्रेणिकोनो शुं शोधी काढवानो गुणाकार पछी ए बी इनवर्सनुं सूत्र आपणुं के 1 upon मान ए बी एडजॉइंट ए बी। हवे मित्रों आ तमारो श्रेणिक ए बी तो आ श्रेणिक नो तमे शुं लई लो निश्चायक अने एनुं विस्तरण अहींया लखी नाखो अने अहींया तमने जे श्रेणिक मळ्यो
એનો એડજન્ટ લખો. એટલે એડજન્ટ કઈ રીતે લખવાનો? તો અગ્ર વિકર્ણના ઘટકોના શું બદલી નાખવાના? અગ્ર વિકર્ણના શું બદલી નાખવાના? ઘટકો. અને બાકીના બેના શું બદલી કાઢવાના? ચિહ્નો. અને જે મળે એ આપણો એ બી ઇનવર્સ. એટલે આ શ્રેણિક જે મળ્યો એના આપો પરિણામ નંબર 1. અને એ જ રીતે પછી બી ઇનવર્સ અને એ ઇનવર્સનો ગુણાકાર લો. એ જ રીત મિત્રો 1 માન બી એડજોઇન્ટ બી, 1 માન એ એડજોઇન્ટ એ. એટલે તમને આનું વિસ્તરણ કરો એ માન બી, અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી પ્રતિ વિકર્ણના ચિહ્નો બદલો એ એડજોઇન્ટ. આનું વિસ્તરણ કરો એ માન એ, અને અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને બાકીના ચિહ્નો બદલો એ એડજોઇન્ટ એ. પછી અહીંયા જે મૂલ્ય આવ્યું અહીંયા લખો, અહીંયા મૂલ્ય લખો અને એડજોઇન્ટ એ એડજોઇન્ટ બી નો ગુણાકાર કરો અને એનું સાદુરૂપ આપો. જે આવે તો એને આપી દેજો નંબર 2 અને પરિણામ 1 અને પરિણામ 2 સરખાવશો એટલે એ બી ઇનવર્સ બરાબર બી ઇનવર્સ એ ઇનવર્સ બની જશે. એટલે આવા ટૂંકા ટૂંકા દાખલા પણ પૂછી શકે. હવે આગળ વધીએ. આ મિત્રો હવે જે લખીએ છીએ ને એ પાછા પ્રમાણમાં અગાઉ દાખલા ગણ્યા છે એવા જ છે, પણ થોડો એક મુદ્દો આપણે વધારાનો એડ કરવાનો છે. એટલે હાલ એક ક્રમ તોડીને પહેલા વચ્ચે એક દાખલો 14મો ગણું છું. શ્રેણિક શોધો કે જેથી a square equal to a square plus a plus bi equal to શૂન્ય સદિશ. તો મિત્રો આવો એક દાખલો આપણે સ્વાધ્યાય 3.2 માં કેવો કયો ગણ્યો છે આગળ. હા 3.2 નો 17મો દાખલો આ ટાઈપનો છે, પણ એ જેવો એની આપણે કોઈ જરૂર નથી. અહીંયા આપણે ગણી કાઢીએ છીએ. જુઓ કે પહેલા તમે ગુણાકાર શોધી કાઢો એ સ્ક્વેર. તો બે શ્રેણિકોનો ગુણાકાર જે રીતે લખો છો એ જ રીતે એ સ્ક્વેર એ ઇન્ટુ એ 3 2 1 1 9 plus 2 6 plus 2 3 plus 1 2 plus 1 11 8 4 3. તમને મિત્રો બે શ્રેણિકોના ગુણાકાર છે ને એ તો વારંવાર મુદ્દો આવશે એટલે એ તો ક્લિયર કરજો કે 9 plus 2 એટલે 11, 6 plus 2 એટલે 8, 3 plus 1 એટલે 4 અને 2 plus 1 એટલે 3. હવે આ કાયમી માટે ધ્યાન રાખજો મિત્રો કે સાબિત કરવાનું તો તમારે ડાબી બાજુ લેવાની અને જમણી બાજુ સાબિત કરવાની. ક્યારે સાબિત કરવાનો દાખલો પૂછે તો ડાબી બાજુ લેવાની અને જમણી બાજુ સાબિત કરવાની, પણ સમીકરણ ઉકેલવાનું પૂછે કે સમીકરણનો ઉકેલ મેળવો અથવા અજ્ઞાત પદની કિંમત શોધો કે જેનું મૂલ્ય આપણે જાણતા ના હોય એ કિંમત શોધવી હોય તો તમારે શું કરવાનું? તો બંને બાજુ એક સાથે લેવાની. એ સ્ક્વેર એ પ્લસ bi ઇક્વલ ટુ શૂન્ય સદિશ. કાયમી માટે આખા ગણિતની વાત છે મિત્રો કે સાબિત કરવાનું હોય તો એક બાજુ લેવાની
અને કોઈ પણ અજ્ઞાત પદનું મૂલ્ય શોધવાનું હોય તો બે બાજુ સાથે લેવી પડશે. તો 11 8 4 3 પ્લસ a 3 2 1 1 પ્લસ b 1 0 0 1 equal to 0 0 0 0 માટે 11 8 4 3 પ્લસ a ને ગુણો 3a 2a a b ને ગુણો b 0 0 b 0 0 0 0 સરવાળો કરીએ. 11 પ્લસ 3a પ્લસ b 11 પહેલો ઘટક 11 પ્લસ 3a પ્લસ b ચલો બીજો ઘટક 8 પ્લસ 2a 0 લખતા નથી 4 પ્લસ a અને 3 પ્લસ a પ્લસ b ઇક્વલ ટુ 0 0 0 0. હવે ઘટકો સરખાવો 11 પ્લસ 3a પ્લસ b 0 8 પ્લસ 2a 0 4 પ્લસ a 0 3 પ્લસ a પ્લસ b 0. હવે મિત્રો કોઈ પણ એક સમીકરણ લો 4 પ્લસ a બરાબર 0 તો a મળી ગયા -4. તમે આ સમીકરણ લો તો 2a ઇક્વલ ટુ -8 તો a ઇક્વલ ટુ -4. હવે કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકો કે 3 પ્લસ a પ્લસ b ઇક્વલ ટુ 0 તો 3 -4 પ્લસ b ઇક્વલ ટુ 0 તો b ઇક્વલ ટુ 1. હવે મિત્રો કાયમી માટે એક વસ્તુ નોંધવાની કાયમી માટે કે અહીંયા જે કિંમતો મળી જે સમીકરણ ઉપરથી એ કિંમત બાકીના સમીકરણનું સમાધાન કરવી જોઈએ. ધારો કે a બરાબર -4 b બરાબર 1 આમાં મૂકો તો 11 -12 એટલે -1 પ્લસ b એટલે -1 પ્લસ 1 0 થઈ જશે. એટલે a અને b ની કિંમતો આ ચારે ચાર સમીકરણનું સમાધાન કરે તો એ આપણો શું બની જશે પરિણામી જવાબ. તો કોઈ પણ શ્રેણિક આપેલો હોય તમને શ્રેણિક સમીકરણ આપેલું હોય અને તમારે અજ્ઞાત પદનું મૂલ્ય શોધવાનું હોય તો એને ગણવા માટેની આપણે એક રીત શીખી લીધી મિત્રો. હવે મિત્રો થોડા મોટા દાખલા છે પણ બોર્ડની અંદર એ પૂછાય છે. જેની પહેલા જે AI EEE ની પરીક્ષા લેવાતી તો AI EEE ની અંદર પણ એનો ઉલ્લેખ છે. એટલે એવા દાખલા આપણે ગણીએ તો ધીરે ધીરે દાખલા આપણે ગણતા જઈએ. એમાંય બે દાખલા ગણો છો મિત્રો, વધારે નહીં ગણો. 13 જો a ઇક્વલ ટુ
3 1 minus 1 2 તે પરથી A ઇન્વર્સ મેળવો. તો આવા દાખલા મિત્રો આપણે અગાઉ ગણ્યા છે, પણ અત્યારે જે મારે ચર્ચા કરવી છે એ થોડી વધારાની ચર્ચા કઈ છે તમે જુઓ. આ ટાઈપનો દાખલો અગાઉ આપણે સ્વાધ્યાય 3.2 માં ગણેલો છે, પણ અહીંયા વધારાનો આ મુદ્દો આવ્યો, પણ એ ચર્ચા આપણે પછી કરીએ. પહેલા આપણે આની ચર્ચા કરી દઈએ કે a સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ a, તો 3 1 minus 1 2 3 1 minus 1 2 બંનેનો ગુણાકાર કરીએ મિત્રો તો 9 minus 1 3 plus 2 minus 3 minus 2 minus 1 plus 4 તો equal to 8 5 minus 5 3. હવે જુઓ મિત્રો, આપણે ડાબી બાજુ લઈએ a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i. હવે આપણને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાહેબ અગાઉ આપણે દાખલો ગણ્યો તો એમાં આપણે બે બાજુ લીધી, શ્રેણિક સમીકરણ લીધું, ડાબી બાજુ જમણી બાજુ ભેગી લીધી. આ દાખલામાં તમે એક જ બાજુ લો છો, તો આપણે વાત કરીએ પ્રમાણે અહીંયા શું કરવાનું છે? સાબિત કરવાનો દાખલો હોય તો મિત્રો સાબિતીના દાખલામાં એક જ બાજુ લેવાની, અને સાબિત કરવાનો દાખલો હોય તો ડાબી બાજુ લો અને જમણી બાજુ સાબિત કરો, અથવા જમણી બાજુ લો અને ડાબી બાજુ સાબિત કરો. પરંતુ જો અહીંયા તમારે કોઈ પણ અજ્ઞાત પદનું મૂલ્ય શોધવાનું હોય અથવા તમારે ઉકેલ ગણ શોધવાનો હોય તો ડાબી અને જમણી બાજુ ભેગી લેવાની. પણ અહીંયા સાબિત કરવાનો છે એટલે ડાબી બાજુ લો, કિંમત મૂકો 8 5 minus 5 3 5 3 1 minus 1 2 plus 7 1 0 0 1 equal to 8 5 minus 5 3. દરેક ઘટક સાથે ગુણો 15 5 minus 5 plus 10 7 0 0 7. ક્રમિક પદોનો સરવાળો બાદબાકી લો. પ્રથમ 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 પહેલો ઘટક લો તો પહેલો ઘટક માઇનસ પહેલો ઘટક પ્લસ પહેલો ઘટક. હવે બીજો લો 5 minus 5 plus 0. ચલો ત્રીજો ઘટક લો -5 -5 plus 0 અને 3 -10 plus 7. તો સાદરૂપ લખો 0 0 0 0 0 શૂન્ય શ્રેણિક. તો આપણો જે પહેલો ભાગ હતો કે શ્રેણિક એ માટે a² -5a + 7i = શૂન્ય શ્રેણિક થાય, તો પહેલો પ્રશ્ન આપણો પૂરો. આ આપણે મિત્રો 3.2 કે એ અગાઉ ચેપ્ટરમાં આપણા શીખેલા છીએ શ્રેણિકમાં. પણ હવે ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, અહીંયા શું શોધવાનો છે? ઇન્વર્સ શોધવાનો છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો, ઘણા વિદ્યાર્થી આ સૂત્ર વાપરે છે કે a ઇન્વર્સ = 1/man into adjoint a
પણ મિત્રો જો તમે આ સૂત્ર વાપરી અને દાખલો ગણશો તો અહીંયા તમને 0 ગુણ મળશે. ખૂબ ધ્યાન રાખજો. કેમ? તો અહીંયા એને શબ્દ વાપર્યો છે કે ઇન્વર્સ શોધવાનો છે, વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે, પણ એ વ્યસ્ત શ્રેણિક તમારે જે શોધવાનો છે એ ડાયરેક્ટ નથી શોધવાનો. તમારે શું શબ્દ વાપર્યો છે? તે પરથી. તે પરથી એટલે તમે જે સાબિત કર્યું એના ઉપરથી સાબિત કરવાનો છે. તો મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો. આ શ્રેણિક સમીકરણ આવશે અને એ ટાઈપના દાખલા એ મિત્રો બોર્ડમાં તો પૂછે છે, પણ જીની અંદર પણ આ ટાઈપના દાખલા પૂછે છે. ધ્યાન રાખજો. તો હવે આગળ વધીએ મિત્રો. ઇન્વર્સ શોધવાનો છે, વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે, પણ ગમે તે રીતે નહીં, તે પરથી. તો તે પરથી એટલે કોના ઉપરથી? તો જે તમે શ્રેણિક સમીકરણ સાબિત કર્યું એના ઉપરથી. જો મિત્રો અહીંયા એને એક ધ્યાનથી જુઓ, શરત ચેક નથી કરી મિત્રો. અહીંયા એને ડાયરેક્ટ એવું કીધું છે કે ઇન્વર્સ મેળવો, પણ જે જૂની બુક છે એ જૂની બુકમાં મિત્રો શરત ચેક કરેલી છે કે ઇન્વર્સ તે પરથી ઇન્વર્સ મેળવો. તો ઇન્વર્સ મળે કે કેમ એ શરત ચેક કરેલી છે જૂની બુકમાં. નવી બુકમાં ઉદાહરણ નંબર 26 એની અંદર આવી કોઈ શરત એને ચેક કરી નથી, ડાયરેક્ટ જ ઇન્વર્સ શોધી કાઢ્યો છે. તો આપણે ડાયરેક્ટ શોધી કાઢીએ. તમે ધ્યાન રાખજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો કે ઇન્વર્સ શોધવાનો છે, પણ શરત મૂકી છે કે તે પરથી એ ઇન્વર્સ શોધો. તો ઇન્વર્સ કોના પરથી શોધવાનો છે? તો આ સમીકરણ ઉપરથી. તો એ સમીકરણ આપણે લઈ લેવાનું. હવે તમારે શું જોઈએ છે? તો એ ઇન્વર્સ જોઈએ છે. તમારી રકમમાં, તમારા શ્રેણિક સમીકરણમાં એ ઇન્વર્સ છે ના? તો મિત્રો એ ઇન્વર્સ વડે ગુણો બંને બાજુ. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. તમારે કોનું મૂલ્ય જોઈએ છે? એ ઇન્વર્સનું. તો તમારા સમીકરણમાં ઇન્વર્સ છે ના? તો એને એ ઇન્વર્સ વડે બંને સાઈડ ઉપર ગુણો, અને બંને સાઈડ ઉપર ગુણશો તો પરિણામી જવાબ નહીં બદલાય મિત્રો. તો હવે જુઓ, એ ઇન્વર્સ એ ઇન્ટુ એ ઇન્વર્સ 5a, એ ઇન્વર્સ 7i, અને કોઈ પણ શ્રેણિકને શૂન્ય શ્રેણિક સાથે ગુણો એટલે શૂન્ય, શૂન્ય સાથે ગુણો એટલે શૂન્ય. એ મુદ્દો ચાલુ રાખો. હવે મિત્રો તમે આ બેને ભેગા કરો કે શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એ એકમ શ્રેણિક બને, અને આ જે અચળ પદ છે એને અલગ કરી નાખો છો. 5 આગળ લઈ લીધા, 7 આગળ લીધા, અને એ ઇન્વર્સ આઈ, એ ઇન્વર્સ એ, અને એ ઇન્વર્સ એ એટલે શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર. હાલ મેં તમને ઉપર થિયરીના ચોપડામાં શરૂઆતમાં પરિણામ લખાયા, એ પરિણામ ઉપરથી શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થાય. હવે મિત્રો જુઓ, શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર શ્રેણિક પોતે થાય. શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થાય. વ્યસ્ત શ્રેણિક અને એકમ શ્રેણિક એનો ગુણાકાર એ આપણો વ્યસ્ત શ્રેણિક થાય, એટલે કે એકમ શ્રેણિકનો લોપ થઈ જાય. હવે આપણે શોધવાનું શું છે? એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સના આપણે કરતા બનાવીએ. તો 7a ઇન્વર્સ ઇક્વલ ટુ 5i માઇનસ a. તો a ઇન્વર્સ 5i માઇનસ a બાય 7. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, આ હેતુલક્ષી થયું. પરીક્ષાની અંદર
બોર્ડના તમે પેપર જોશો તો તમને આવા પ્રશ્નો આપેલા હશે કે a² - 5a + 7i = 0 પરથી એ ઇન્વર્સ શોધો. આગળ કશું લખાણ નહીં આપેલું હોય, માત્ર આટલું. પરીક્ષામાં આ ટાઈપનું લખાણ, આ ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો પૂછે છે કે આ સમીકરણ પરથી એ ઇન્વર્સ મેળવો, તો તમારે પરીક્ષામાં આ સમીકરણ અને એ ઇન્વર્સ આટલા સુધી લખવાનું. પરંતુ અહીંયા આપણે દાખલો આગળ ચાલુ રાખીએ છીએ કે માટે એ ઇન્વર્સ 5 I એટલે એકમ શ્રેણિક અને એ એટલે તમને જે આપેલો છે 3 1 -2 3 1 -1 2 7. તો 5 0 0 5 3 1 -1 2 by 7. तो 1 by 7 5 -3 0 -1 0 +1 5 -2 અને ભાગાકાર કરી દઈએ તો 2 by 7 -1 by 7 +1 by 7 અને 3 by 7. તો ફરી ધ્યાનથી સમજો મિત્રો, બોર્ડની અંદર પૂછાતા ખૂબ અગત્યના દાખલા છે. એટલે આવા બે દાખલા હું ગણું છું, બે તમને ગણવા આપું છું. આ તો આપણો અગાઉની રીતનો દાખલો કે આ સમીકરણ બરાબર 0 બતાવી દીધું, શૂન્ય શ્રેણિક સાબિત કર્યું. પછી આ શ્રેણિક ઉપરથી એ ઇન્વર્સ શોધવાનો છે. એટલે એ શ્રેણિક ઉપરથી એ ઇન્વર્સ શોધવા માટે બંને બાજુ એ ઇન્વર્સ લો. અહીંયા 3 પરિણામનો ઉપયોગ થશે કાયમી માટે. જુઓ કયા 3 પરિણામ તો જુઓ મિત્રો, કે શ્રેણિક અને એકમ શ્રેણિક નો ગુણાકાર એ થાય, શ્રેણિક નો વ્યસ્ત શ્રેણિક અને એકમ શ્રેણિક હોય તો એનો ગુણાકાર એટલે કે એકમ શ્રેણિકનો લોપ થાય. બીજું, શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થાય અને એકમ શ્રેણિક હોય કે શ્રેણિક હોય એનો શૂન્ય સદિશ સાથેનો ગુણાકાર એ મિત્રો શૂન્ય સદિશ થાય. આ 3 પરિણામો જે છે એનો ઉપયોગ કરી અને આપણે શ્રેણિક સમીકરણ ઉપરથી એ ઇન્વર્સ શોધી કાઢવાનું. તો હવે તમે જોતા રહો મિત્રો, ફરી જોઈ લો કે ઘાત હોય તો એને વિભાજિત કરી નાખો. હવે જો એ ઇન્વર્સ એ, તો એ ઇન્વર્સ એનો જવાબ શું થયો? I. એટલે આના બરાબર મેં શું લખ્યા? I. 5 7 આગળ લઈ લીધા. હવે તમે જુઓ I આવ્યો બંનેમાં. જુઓ કે શ્રેણિક હોય કે વ્યસ્ત શ્રેણિક હોય, શ્રેણિક અથવા વ્યસ્ત શ્રેણિક સાથે એકમ શ્રેણિક ગુણાયેલો હોય તો મિત્રો એકમ શ્રેણિકનો લોપ થઈ જાય. તો અહીંયા જુઓ એકમ શ્રેણિકનો લોપ થઈ ગયો. એટલે અહીંયા શું વધ્યો? એ. અહીંયા શું વધ્યો? 7 એ ઇન્વર્સ. અને શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર શું થઈ ગયો? I. અને પછી તમારે શું જોઈતું હતું? એ ઇન્વર્સ. તો આ સમીકરણ જે મળ્યું એમાંથી એ ઇન્વર્સને તમે કરતા બનાવો અને દાખલો ગણી કાઢો. તો એક્ઝેક્ટ આ ટાઈપનો દાખલો હું તમને હોમવર્કમાં ગણવા માટે આપું. ઉદાહરણ 26. સાબિત કરો કે શ્રેણિક A = ના ઉપયોગથી
એ ઇનવર્સ શોધો. તો આ એક મિત્રો દાખલો તમે હોમવર્કમાં ગણી કાઢજો. હાલ આપણે ગણ્યું એક્ઝેક્ટ એનો આપણને શું આપેલો છે? શ્રેણિક એ. અને આપણે સાબિત શું કરવાનું છે? આ સમીકરણ. તો તમે a² - 4a + i લો અને એને શૂન્ય શ્રેણિક બતાવી દો. પછી શું કીધું છે કે આ શ્રેણિક સમીકરણ. તો આ શ્રેણિક સમીકરણ એટલે જે આપ્યું તે. તો આ શ્રેણિક સમીકરણનો ઉપયોગ કરી અને તમારે શું શોધવાનો છે? એ ઇનવર્સ. તો હાલ આપણે શોધવી રીતે બંને બાજુ એ ઇનવર્સ લો અને બંને બાજુ એ ઇનવર્સ લઈ અને મેં કીધા એ 3 પરિણામોનો ઉપયોગ કરો અને એ ઇનવર્સને સૂત્રનો કર્તા બનાવો. એ ઇનવર્સને સૂત્રનો કર્તા બનાવો પછી તમે એની આઈની કિંમત મૂકો અને મૂલ્ય શોધી કાઢજો. એવો ને એવો મિત્રો નવો દાખલો લઈએ. 15. આ હોમવર્કમાં તમે ગણી કાઢજો મિત્રો. 15મો દાખલો. શ્રેણિક a = તે પરથી એ ઇનવર્સ શોધો. તો આ ટાઈપના દાખલા મિત્રો આટલો દાખલો છે એ આપણે અગાઉ શ્રેણિકમાં ભણ્યા છીએ એટલે ત્યો દાખલા ગણાયેલા છે. એટલે અત્યારે એક દાખલો ગણું છું, બાકીનો દાખલો તમે પછી બીજો છે એ હોમવર્કમાં ગણી કાઢજો. તો હવે જુઓ મિત્રો, સૌથી પહેલા આપણે શું શોધી કાઢીએ અલગથી? a² અને a³. a² a into a 1 1 1 1 2 -3 2 - 1 3 1 1 1 1 2 -3 2 - 1 3. એ રીતે પછી આપણે a³ શોધી કાઢીએ. a into a² 1 1 1 1 2 -3 2 - 1 3. અને પછી મિત્રો જે મૂલ્ય આવશે એ a² ત્યો લખી દઈશું. એટલે આ એવા દાખલા છે મિત્રો કે થોડી ભૂલ કરશો તો જવાબ નહીં આવે. તો હવે આપણે ગણવાની શરૂઆત કરીએ. ચલો, બે શ્રેણિકોનો ગુણાકાર. 1 + 1 + 2 1 + 2 -1 1 -3 + 3 1 + 2 -6 1 + 4 + 3 1 -6 -9 2 -1 6 2 -2 -3 2 3 9. તો ઇક્વલ ટુ 4 2 1 -3 8 -14 7 -3 +14. તો ચેક કરજો. 1 + 1 + 2 4 1
प्लस 2 माइनस 1 2 1 माइनस 3 प्लस 3 1 बरोबर 1 प्लस 2 माइनस 6 माइनस 3 बरोबर 1 प्लस 4 प्लस 3 8 बरोबर છે 1 माइनस 6 माइनस 9 એટલે माइनस 14 પણ બરોબર છે 2 माइनस 1 प्लस 6 એટલે 7 બરોબર છે 2 माइनस 2 माइनस 3 તો माइनस 3 बरोबर છે 2 प्लस 3 प्लस 9 बरोबर છે મિત્રો તો હવે તમે a સ્ક્વેર ની કિંમત અહીંયા મૂકી દો 4 2 1 माइनस 3 8 माइनस 14 7 माइनस 3 प्लस 14 गुणाकार लखो 4 माइनस 3 प्लस 7 2 प्लस 8 माइनस 3 1 माइनस 14 प्लस 14 4 माइनस 6 माइनस 21 2 16 9 1 माइनस 28 माइनस 42 8 प्लस 3 प्लस 21 4 माइनस 8 माइनस 9 2 14 42 4 माइनस 3 प्लस 7 2 प्लस 8 माइनस 3 1 माइनस 14 प्लस 14 4 माइनस 6 माइनस 21 2 प्लस 16 प्लस 9 1 माइनस 28 माइनस 42 बरोबर છે 8 प्लस 3 प्लस 21 4 माइनस 8 माइनस 9 2 14 42 बरोबर છે હવે મારે સમીકરણની જરૂર છે એટલે મિત્રો આલા લખાણ કાઢી નાખું છું અને અહીંયા સમીકરણ લખી દઉં છું a ક્યુબ माइनस 6a स्क्वेर प्लस 5a प्लस 11i आनी आपणे जरूर है एटले मित्रों एने लखी नाख्युं छे चलो आनु सादुरूप आपी दो 8 7 1 माइनस 23 प्लस 27 माइनस 69 32 माइनस 13 58 હવે મિત્રો આ બધી કિંમતો આમાં મૂકો અહીંયા સેજ ઘટક ખોટો એકાદ ઘટક ખોટો તો છેલ્લે જવાબ ના આવે મિત્રો તો 8 7 1 माइनस 23 प्लस 27 माइनस 69 32 माइनस 13 प्लस 58 माइनस 6 a स्क्वेर 4 2 1 माइनस 3 8 माइनस 14 7 माइनस 3 प्लस 14 प्लस 5 ए तो आ एनी किंमत 1 1 1 1 2 माइनस 3 2 माइनस 1 3
+11 અને એકમ શ્રેણિક 100010001 તો ઇક્વલ ટુ 871 2769 32 -13 +58 માઇનસ ગુણ મિત્રો 24 12 6 48 84 42 કોઈ પણ ભૂલ હોય તો ધ્યાન દોરજો અને ધીરે ધીરે સાદુરૂપ લખજો મિત્રો. કીધું ને કે એક ઘટક ખોટો તો પાછળ જવાબ નહીં આવે અને પછી ભૂલ શોધવામાં આપણો ટાઈમ ખૂબ જશે, એટલે ખૂબ ધ્યાનથી સમજતા રહેજો. +5 તો 5 5 5 5 10 -15 10 -5 15 11 0 0 0 11 0 0 0 11 હવે ધીરે ધીરે મિત્રો બાદબાકી કરશું. ક્રમિક ઘટકો 8 -24 +5 +11 7 -12 +5 +0 1 -6 +5 +0 -23 +18 +5 0 27 48 10 11 -69 +84 -15 0 32 -42 +10 0 -13 +18 -5 +0 58 -84 +15 +11 ઇક્વલ ટુ 24 એટલે 0 12 0 0 0 27 37 39 48 0 0 0 0 8 5 13 14 0 તો ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે મિત્રો એ સ્ક્વેર શોધવામાં એ ક્યુબ શોધવામાં ક્યોંક એક ઘટક જો તમે ખોટો લખશો તો અહીંયા છેલ્લે બધા ઘટકો શૂન્ય નહીં થાય. ક્યોંક એકાદ ચિહ્નમાં કે ક્યોંક ભૂલ કરશો તો અહીંયા એકાદ ઘટકમાં ભૂલ થાય તો જે ઘટકમાં ભૂલ થાય ને એ ઘટક ફરી એકવાર ચેક કરી લેજો એટલે તમારા જવાબમાં કોઈ તકલીફ ના પડે. સીધો છેલ્લે જવાબ સેટ નહીં કરવાનો, ભૂલ હોય તો ભૂલ શોધીને સુધારવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ દાખલા જે છે ને મિત્રો ન્યુમેરિકલ છે એટલે એમાં થોડો ટાઈમ આપણો લઈ જાય. જો મિત્રો હવે આપણે શ્રેણિક સમીકરણ તમને આપેલું છે અને એ શ્રેણિક સમીકરણ ઉપરથી આપણે શું શોધવાનો છે? ઇનવર્સ. તો હવે આ શ્રેણિક સમીકરણ આપેલું છે અને એ શ્રેણિક સમીકરણ ઉપરથી આપણે ઇનવર્સ શોધવાનો છે.
તો પછી બંને બાજુ એ ઇન્વર્સ લો. એ ક્યુબ -6a² + 5a + 11i = a ઇન્વર્સ 0. હવે અંદર ગુણતો જો નાના ટુકડા કરતો જાઉં તો a × a², a ઇન્વર્સ 6a², a ઇન્વર્સ 5a, a ઇન્વર્સ 11i અને શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર 0. હવે મિત્રો શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક 6 a ઇન્વર્સ a × a, 5 a ઇન્વર્સ a, 11 a ઇન્વર્સ i 0. હવે આપણે વાત કરીએ પ્રમાણે એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર હોય તો એકમ શ્રેણિકનો લોપ થાય એટલે a². 6 શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર, શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર શું થશે? શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર એ એકમ શ્રેણિક થશે તો 5i અને અહીંયા એકમ શ્રેણિકનો લોપ એટલે 11 a ઇન્વર્સ. તો a² શ્રેણિક અને એકમ શ્રેણિક, તો એકમ શ્રેણિક ગયો 5i + 11 a ઇન્વર્સ બરાબર 0. તો હવે મિત્રો આપણે શોધવાનું શું છે? a ઇન્વર્સ. તો પેલી બાજુ પદ જાય તો -a² + 6a - 5i. આપણા સાદુરૂપમાં ભૂલ ના થાય એટલા માટે પહેલા 6a પ્લસ લખું, -a² લખું, -5i લખું અને /11. આ શ્રેણિક સમીકરણની મદદથી આપણે e ઇન્વર્સ શોધવાનો છે. તો સૌથી પહેલા શ્રેણિક સમીકરણની બંને બાજુ a ઇન્વર્સ લો અને આપણા પેલા 3 પરિણામોનો ઉપયોગ કરી અને તમે a ઇન્વર્સને કરતા બનાવી દો. તો = 6 પછી આપણો શ્રેણિક એ 1 1 1 1 2 -3 2 -1 3 minus a inverse minus 5 1 0 0 0 0 1 upon 11. તો હવે જોતા રહેજો મિત્રો, કારણ કે મેં આગળનું લખાણ કાઢી નાખ્યું છે એટલે એ ઇન્વર્સનું મૂલ્ય કેટલું આવ્યું તો એ હાલ હવે મારી પાસે નથી, પણ તમે દાખલો ગણેલો છે એટલે a² નું જે મૂલ્ય આવ્યું છે એ તમે અહીંયા નોંધી દેજો. અને હવે 6 ને અંદર ગુણજો, તમે એ રીતે નોંધી દેજો કારણ કે મારી પાસે મૂલ્ય નથી હાલ. તો 6 6 6 6 12 -18 12 -6 +18. અહીંયા આપણું a² નું જે મૂલ્ય હોય મિત્રો, સોરી 5 ને અંદર ગુણી દો તો 5 0 0 અને 0 0 5 upon 11. તો 1 upon 11
અને હવે તમે આ 3 શ્રેણિકોનો સાદુરૂપ આપી અને 11 વડે ભાગી નાખજો. જે આવે તમારો જવાબ એ તમે જાતે મિત્રો ગણી કાઢજો.